સર્વદા કવિતાનું 5મું પર્વ. આજે ઘણા બધા કાર્યક્રમો છે અમદાવાદમાં, એટલે કદાચ બધા અલગ અલગ જગ્યાએ હશે, પણ થોડા લોકો આવશે પણ ખરા. મુખ્ય તો અમે આપણા આજના કવિની રાહ જોતા હતા, ડૉક્ટર ચીનુ મોદી, પણ એ પણ હમણાં પહોંચવામાં જ છે. આજે આપણી પાસે જે 3 પેઢીના 3 કવિઓ ઉપલબ્ધ છે, એમાં એક તો સૌથી આપણી આગળની પેઢી છે પ્રવર, ડૉક્ટર ચીનુ મોદી. હમણાં આવી રહ્યા છે એટલે અહીંયા આવશે. એ પછીની અત્યારની અમારી જે પેઢી છે એમાંથી આપણા કવિ કૃષ્ણ દવે અને સુરતથી આવેલા આપણા નવી પેઢીના ગઝલકાર કવિ કિરણસિંહ ચૌહાણ. તો આ 3 કવિઓ આજે આપણી પાસે છે. આજે એમની કવિતાઓ, એમની ગઝલો, એ રચનાઓ આપણે સાંભળીએ. કૃષ્ણભાઈ, કિરણભાઈ, એમનું સ્વાગત કરીએ આપણે. ચાલીએ. આમ તો આપણે કોઈ એવું રાખ્યું નથી કે સિનિયર કવિ પહેલાં વાંચે કે જુનિયર પહેલાં વાંચે એવું, પણ એક પ્રોટોકોલ તરીકે જે વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે એ પ્રમાણે આગળ જઈએ છીએ. કિરણસિંહ ચૌહાણ સુરતના કવિ છે. એમના ગઝલ સંગ્રહ છે સ્મરણોત્સવ અને મિજાજ. એમણે હઝલ સંગ્રહ પણ એક કર્યો છે, મઝાહિયા ગઝલોનો, ફાંફા ન માર એનું શીર્ષક છે. એમણે સંપાદનો પણ કર્યા છે, કાફિયાનગર, ઉર્મિસભર કાવ્યો વગેરે. એમને INT મુંબઈનો શૈદા એવોર્ડ પણ મળેલો છે. આપણે જે ક્રમ રાખ્યો છે એ પ્રમાણે એ કવિને માત્ર હું રજૂ જ કરું છું, એમના વિશે બહુ બીજી વાતો નથી કરતો, કારણ કે કવિ પોતે જ 40 મિનિટ એમની કવિતાઓ મારફતે એમની વાત કરવાના છે. પણ એમનો એક શેર કહી અને એમને હું વિનંતી કરીશ કે એમની કવિતાઓનો પાઠ અહીંયા કરે. અહીં તો ભલભલા આવી ગયા બાયો ચઢાવીને, અહીં તો ભલભલા આવી ગયા બાયો ચઢાવીને, પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઉઠાવીને, પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઉઠાવીને. તો એવા એક જેને કહેવાય ને આક્રમક મિજાજ ધરાવતા કવિ કિરણસિંહ ચૌહાણ, એમને આપણે સાંભળીએ. ઓકે. આભાર હર્ષભાઈ. આપ સૌ મિત્રોને વંદન કરીને કવિતાઓ શરૂ કરું છું. પસંદગી મેં એ રીતે જ કરી છે કે શરૂઆતથી જે રીતે ગઝલ લખતો આવ્યો છું અને એ ક્રમમાં જ એમાંથી જ થોડી વીણીને કવિતાઓ લાવ્યો છું. કે મળ્યું તું કોઈ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે. મળ્યું તું કોઈ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે. મિલન બસ આટલું કાફી હતું એના સ્મરણ માટે. મળ્યું તું કોઈ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે. મિલન બસ આટલું કાફી હતું એના સ્મરણ માટે. ને નિખાલસ ગુફ્તગુ ને કાવ્યમય વાતાવરણ માટે. નિખાલસ ગુફ્તગુ ને કાવ્યમય વાતાવરણ માટે. ગઝલનો ભાગ ખુલ્લો મૂકું છું પ્રત્યેક જણ માટે. કે શબ્દની પૂજા વિચારોની તપસ્યા થાય છે. શબ્દની પૂજા વિચારોની તપસ્યા થાય છે. આ ગઝલના શેર ત્યારે કંકુ વર્ણા થાય છે. શબ્દની પૂજા વિચારોની તપસ્યા થાય છે. આ ગઝલના શેર ત્યારે કંકુ વર્ણા થાય છે. ને એક પળને બીજી પળની તેથી ઈર્ષા થાય છે. એક પળને બીજી પળની તેથી ઈર્ષા થાય છે. એક પળ કોરી રહી, બીજીમાં ઘટના થાય છે. એક પળને બીજી પળની તેથી ઈર્ષા થાય છે. એક પળ કોરી રહી, બીજીમાં ઘટના થાય છે. ને જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે, જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે, થોડું જો ચિંતન કરો તો એ કવિતા થાય છે. જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે, થોડું જો ચિંતન કરો તો એ કવિતા થાય છે. ને કેટલો કમનીય તારી જુલ્ફની લટનો વણાક, કેટલો કમનીય તારી જુલ્ફની લટનો વણાક. ઓસ બિંદુ થઈને ત્યાં સરવાની ઈચ્છા થાય છે. કેટલો કમનીય તારી જુલ્ફની લટનો વણાક. ઓસ બિંદુ થઈને ત્યાં સરવાની ઈચ્છા થાય છે.
અને બીજી ગઝલ કે ચિત્તમાં એ યુદ્ધની ઘટના વગરનો થઈ ગયો, ચિત્તમાં એ યુદ્ધની ઘટના વગરનો થઈ ગયો, હા વગરનો થઈ ગયો ને ના વગરનો થઈ ગયો. કે ચિત્તમાં એ યુદ્ધની ઘટના વગરનો થઈ ગયો, હા વગરનો થઈ ગયો ને ના વગરનો થઈ ગયો, ને સહેજ પણ બોજો નથી ને એક પણ ચિંતા નથી, સહેજ પણ બોજો નથી ને એક પણ ચિંતા નથી, જ્યારથી હું નામ સરનામા વગરનો થઈ ગયો. સહેજ પણ ચિંતા નથી ને એક પણ ચિંતા નથી, સહેજ પણ બોજો નથી, સહેજ પણ બોજો નથી ને એક પણ ચિંતા નથી, જ્યારથી હું નામ સરનામા વગરનો થઈ ગયો, ને એટલો ઊંચે ગયો હું, એટલો ઊંચે ગયો, એટલો ઊંચે ગયો હું, એટલો ઊંચે ગયો કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો. એટલો ઊંચે ગયો હું, એટલો ઊંચે ગયો કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો. કયું કોણે કે તારી પરવા કરું છું, કયું કોણે કે તારી પરવા કરું છું, હું બસ તારા સુખની તમન્ના કરું છું. કયું કોણે કે તારી પરવા કરું છું, હું બસ તારા સુખની તમન્ના કરું છું. તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું, તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું, હું જીવતરના બે છેડા સરખા કરું છું. તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું, હું જીવતરના બે છેડા સરખા કરું છું. ને આ સમજણ, આ વળગણ, આ દર્પણ યા કંઈ પણ, કે આ સમજણ, આ વળગણ, આ દર્પણ યા કંઈ પણ અકારણ સકારણ હું તડપ્યા કરું છું. અને જેમ આપણે પ્રભુને મેળવવા પ્રયત્ન કરીએ એમ એ પણ આપણને મેળવવા પ્રયત્ન કરતા જ હોય, પણ બંનેના પ્રયત્નોમાં ફેર શું છે કે મને પામવા તું પરીક્ષા કરે છે, મને પામવા તું પરીક્ષા કરે છે, તને પામવા તારી પૂજા કરું છું. મને પામવા તું પરીક્ષા કરે છે, તને પામવા તારી પૂજા કરું છું. ને ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં, ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં, ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું. ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં, ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું. ને પછી કે હવે જીતવાની મજા પણ મરી ગઈ, હવે જીતવાની મજા પણ મરી ગઈ, તું હારે છે તેથી હું જીત્યા કરું છું. હવે જીતવાની મજા પણ મરી ગઈ, તું હારે છે તેથી હું જીત્યા કરું છું. અને પછીની ગઝલ કે બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે, બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે, એક કોયલ આંગણામાં રોજ ટવકી જાય છે. બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે, એક કોયલ આંગણામાં રોજ ટવકી જાય છે. ને એ જ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે, એ જ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે જે મરણના આગમનની વાત ભૂલી જાય છે. એ જ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે જે મરણના આગમનની વાત ભૂલી જાય છે. ને પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું નથી, પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું નથી, પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે. પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું નથી, પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે. ને આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે કિરણ, આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે કિરણ, રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે. કે આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે કિરણ, રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે. અને ગઝલ છે સહેજ થોડા જુદા અંદાજમાં કે બસ ડૂબાડે છે બચાવે શું, બસ ડૂબાડે છે બચાવે શું, એ વમળની જાત એને શું. બસ ડૂબાડે છે બચાવે શું, એ વમળની જાત એને શું. ને કેમ રીસાયા કરે છે તું, કેમ રીસાયા કરે છે તું, મારા પ્રત્યે પ્રેમ છે કે શું. કેમ રીસાયા કરે છે તું, મારા પ્રત્યે પ્રેમ છે કે શું. ને એ નથી તો કંઈ નથી નક્કી, એ નથી તો કંઈ નથી નક્કી. ને આમ સાલું શ્વાસમાં છે શું, એ નથી તો કંઈ નથી નક્કી. ને આમ સાલું શ્વાસમાં છે શું.
ને આપણું મન આપણા જેવું, આપણું મન આપણા જેવું સાંભળે છે તોય પૂછે શું? આપણું મન આપણા જેવું સાંભળે છે તોય પૂછે શું? ને મારા પ્રેરક બળ વિશે કહી દઉં, મારા પ્રેરક બળ વિશે કહી દઉં, તું મળે મુસ્કાન લઈ એ શું? કે ધડ ને માથું એટલું કાફી નથી, ધડ ને માથું એટલું કાફી નથી, માત્ર હોવું એટલું કાફી નથી, ને ક્યાંક સોંસરવું ઉતરવું જોઈએ. આવો ચીનુ કાકા. કે ધડ ને માથું એટલું કાફી નથી, માત્ર હોવું એટલું કાફી નથી, ને ક્યાંક સોંસરવું ઉતરવું જોઈએ, ક્યાંક સોંસરવું ઉતરવું જોઈએ, માત્ર લખવું એટલું કાફી નથી. ક્યાંક સોંસરવું ઉતરવું જોઈએ, માત્ર લખવું એટલું કાફી નથી, ને માત્ર તારે માટે જીવે જાઉં છું, માત્ર તારે માટે જીવે જાઉં છું. બોલ ને, શું એટલું કાફી નથી? માત્ર તારે માટે જીવે જાઉં છું. બોલ ને, શું એટલું કાફી નથી? ને પ્રેમની લાંબી લચક વ્યાખ્યા ન કર, પ્રેમની લાંબી લચક વ્યાખ્યા ન કર, હું અને તું એટલું કાફી નથી? કે પ્રેમની લાંબી લચક વ્યાખ્યા ન કર, હું અને તું એટલું કાફી નથી? પછીની ગઝલ કે તું લબ ખોલે સડજ લાગે. આવો શોભિતભાઈ. કે તું લબ ખોલે સડજ લાગે, તું લબ ખોલે સડજ લાગે, ઘણી મીઠી તરજ લાગે. તું લબ ખોલે સડજ લાગે, ઘણી મીઠી તરજ લાગે. મેં જોયું વાંસળી દ્વારા, મેં જોયું વાંસળી દ્વારા, જગત આખું એ વ્રજ લાગે. મેં જોયું વાંસળી દ્વારા, જગત આખું એ વ્રજ લાગે. ને હે ઈશ્વર તું કૃપા ના કર, હે ઈશ્વર તું કૃપા ના કર, મને એ પણ કરજ લાગે. હે ઈશ્વર તું કૃપા ના કર, મને એ પણ કરજ લાગે. ને જરા બાળકની નજરે જો, જરા બાળકની નજરે જો, બધું કેવું સહજ લાગે. જરા બાળકની નજરે જો, બધું કેવું સહજ લાગે. ને તમારી ઓઢણી ફરકે, તમારી ઓઢણી ફરકે, અને સૌંદર્ય ધ્વજ લાગે. તમારી ઓઢણી ફરકે અને સૌંદર્ય ધ્વજ લાગે. પછીની ગઝલ કે બે જ પળની જિંદગી છે તોય જીવાતી નથી, બે જ પળની જિંદગી છે તોય જીવાતી નથી, એક પળ ખોવાઈ ગઈ છે બીજી સચવાતી નથી. બે જ પળની જિંદગી છે તોય જીવાતી નથી, એક પળ ખોવાઈ ગઈ છે બીજી સચવાતી નથી. ને ઓ શિકારી પાંખ લીધી આંખ પણ લઈ લે હવે, ઓ શિકારી પાંખ લીધી આંખ પણ લઈ લે હવે, આભને જોયા પછીની પીડ સહેવાતી નથી. ઓ શિકારી પાંખ લીધી આંખ પણ લઈ લે હવે, આભને જોયા પછીની પીડ સહેવાતી નથી. ને તું હવે તારી જ ગઝલો ભૂલવા લાગ્યો કિરણ, તું હવે તારી જ ગઝલો ભૂલવા લાગ્યો કિરણ, આટલી મૂડી છે તારી એ સચવાતી નથી. અને આટલી મૂડી છે તારી. પછીની ગઝલ છે કે અમારું કામ બહુ મોટા ગજાનું છે, અમારું કામ બહુ મોટા ગજાનું છે, ફરી તૂટ્યા હૃદયને સાંધવાનું છે. ને સમજ પડતી નથી કે શું થવાનું છે, સમજ પડતી નથી કે શું થવાનું છે, ચરણ માથે મૂકીને દોડવાનું છે. સમજ પડતી નથી કે શું થવાનું છે, ચરણ માથે મૂકીને દોડવાનું છે. ને હવે સ્થાયી થવાનું હું વિચારું છું, હવે સ્થાયી થવાનું હું વિચારું છું. તમારી ડાયરીમાં કોરું પાનું છે? હવે સ્થાયી થવાનું હું વિચારું છું, તમારી ડાયરીમાં કોરું પાનું છે. અને પછી મિજાજ બદલાયો મારો. પછી જે કવિતાઓ આવી એ આ પ્રકારની કે તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,
તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા, કાયમ એક ખુમારી સાથે, ઘટમાં તોય વટમાં જીવ્યા. કે તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા, કાયમ એક ખુમારી સાથે, ઘટમાં તોય વટમાં જીવ્યા, ને આંખ હોઠ ને હૃદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા. આંખ હોઠ ને હૃદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા, મર્યાદાની ચુંદરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા. આંખ હોઠ ને હૃદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા, મર્યાદાની ચુંદરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા. ને આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા. આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા. તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા. ને જીવ સટોસટની બાજી છે તો પણ સાલું મન રાજી છે. જીવ સટોસટની બાજી છે તો પણ સાલું મન રાજી છે. ભલે ચેન ન પામ્યા તોય મનગમતી એક રટમાં જીવ્યા. ને સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે, સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે, શ્વાસ કસુંબલ માણ્યો જ્યારે જ્યારે તારી લટમાં જીવ્યા. સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે, શ્વાસ કસુંબલ માણ્યો જ્યારે જ્યારે તારી લટમાં જીવ્યા. ને બે વાતોનો ખર્ચો કરીએ, બે વાતોનો ખર્ચો કરીએ, કોઈ પણ રીતે જલસો કરીએ. બે વાતોનો ખર્ચો કરીએ, કોઈ પણ રીતે જલસો કરીએ. ને નથી જવું તો ચિંતા છોડો, નથી જવું તો ચિંતા છોડો, જવું જ છે તો રસ્તો કરીએ. નથી જવું તો ચિંતા છોડો, જવું જ છે તો રસ્તો કરીએ. ને ગફલત થઈને લપસ્યો એ તો, ગફલત થઈને લપસ્યો એ તો, આવો એને બેઠો કરીએ. ગફલત થઈને લપસ્યો એ તો, આવો એને બેઠો કરીએ. ને પથ્થર થઈ બેઠી છે પીડા, પથ્થર થઈ બેઠી છે પીડા, ચલ ભાંગીને ભૂક્કો કરીએ. પથ્થર થઈ બેઠી છે પીડા, ચલ ભાંગીને ભૂક્કો કરીએ. ને ખૂબ મજાનો વિચાર આવ્યો, ખૂબ મજાનો વિચાર આવ્યો, આવ્યો છે તો વહેતો કરીએ. અને હવે પછીની જે ગઝલ છે એના બે શેર ચીનુ કાકા એમની કોલમમાં લખ્યા હતા, એને કારણે બે શેર જ લોકપ્રિય થયેલા. તો આજે હું આખી ગઝલ સંભળાવું છું. કંઈક મજાના ગીતોમાં છું, ટવકામાં છું, કંઈક મજાના ગીતોમાં છું, ટવકામાં છું, બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું. કંઈક મજાના ગીતોમાં છું, ટવકામાં છું, બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું. ને ક્યારેક કલ્પના બહારનો આનંદ વરસે છે, ક્યારેક કલ્પના બહારનો આનંદ વરસે છે, ત્યારે એવું લાગે છે કે સપનામાં છું. ને એ દિવસથી મેં તો મારી ચિંતા છોડી, એ દિવસથી મેં તો મારી ચિંતા છોડી, જે દિવસથી જાણ્યું કે હું તારામાં છું. એ દિવસથી મેં તો મારી ચિંતા છોડી, જે દિવસથી જાણ્યું કે હું તારામાં છું. ને મને મોકલ્યો તો તે તારી દુનિયામાં, મને મોકલ્યો તો મળે ત્યારે જ રજૂ કરવાની હિંમત કરું છું. એ હિંમત આજે કરું છું કે તમારા જ સ્પર્શોથી છલકાય ખોબો, તમારા જ સ્પર્શોથી છલકાય ખોબો, અને ફૂલ જેવો બની જાય ખોબો. તમારા જ સ્પર્શોથી છલકાય ખોબો, અને ફૂલ જેવો બની જાય ખોબો. ને હથેળી અને આંગળીઓ પૂછે છે, હથેળી અને આંગળીઓ પૂછે છે કે અમારાથી ક્યારે બની જાય ખોબો. હથેળી અને આંગળીઓ પૂછે છે અમારાથી ક્યારે બની જાય ખોબો. ને બને મુઠ્ઠી જ્યારે સમેટાય ખોબો, બને મુઠ્ઠી જ્યારે સમેટાય ખોબો, પછી બહુ પ્રયત્ને ઉકેલાય ખોબો. બને મુઠ્ઠી જ્યારે સમેટાય ખોબો, પછી બહુ પ્રયત્ને ઉકેલાય ખોબો. ને અમે તો વિચારોને વહેતા મૂક્યા છે, અમે તો વિચારોને વહેતા મૂક્યા છે, ભલે કોઈ આવે ભરી જાય ખોબો. અમે તો વિચારોને વહેતા મૂક્યા છે, ભલે કોઈ આવે ભરી જાય ખોબો. ને મજા છે આ ધીમેથી ખાલી થવામાં, મજા છે આ ધીમેથી ખાલી થવામાં, હું દરિયો બનું તું બની જાય ખોબો. મજા છે આ ધીમેથી ખાલી થવામાં,
હું દરિયો બનું, તું બની જાય ખોબો, ને સતત માગવાનું તો સોંપો ન એને, સતત માગવાનું તો સોંપો ન એને, પછી દોસ્ત ખોબો મટી જાય ખોબો. સતત માગવાનું તો સોંપો ન એને, પછી દોસ્ત ખોબો મટી જાય ખોબો. અને હર્ષભાઈ સમય એકાદશ ના તો પછી બે જે ખાસ મારે આમ તો 3 ખાસ કરવી છે. સુરતમાં 2006માં જે પૂર આવ્યા હતા, એ પૂર આમ ઘણું બધું લઈ ગયા, પણ આ એક ગઝલ આપી ગયા. તો એ ગઝલ ખાસ હૃદયની નજીક છે એટલે આજે કહેવી છે કે દોડતા આવ્યા અને પડમાં જ ડૂબાડી ગયા, દોડતા આવ્યા અને પડમાં જ ડૂબાડી ગયા, પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયા. દોડતા આવ્યા અને પડમાં જ ડૂબાડી ગયા, પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયા, ને સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયા. 3 દિવસ સુધી એ પાણી 6-6 ફૂટ 7-7 ફૂટ ઘરમાં, કે સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયા, એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયા. ને આમ જો કે મૃત્યુથી તો કોઈ દી બીતા નથી, આમ જો કે મૃત્યુથી તો કોઈ દી બીતા નથી, દીકરીને ભૂખ લાગી એટલે ધ્રુજી ગયા. આમ જો કે મૃત્યુથી તો કોઈ દી બીતા નથી, દીકરીને ભૂખ લાગી એટલે ધ્રુજી ગયા. ને પૂરના જળની સપાટી ના વધે બસ એટલે, પૂરના જળની સપાટી ના વધે બસ એટલે, આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયા. પૂરના જળની સપાટી ના વધે બસ એટલે, આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયા. ને દોસ્ત ઘર વખરીની સાથે કેટલી યાદો ગઈ, દોસ્ત ઘર વખરીની સાથે કેટલી યાદો ગઈ, પાણી તો વીત્યા સમયની જિંદગી તાણી ગયા. ને આ તબાહી ભૂલવી સહેલી નથી, પણ તે છતાં, આ તબાહી ભૂલવી સહેલી નથી, પણ તે છતાં સદભાગ્ય એ કે બસ અમે જીવી ગયા. અને એક અછાંદસ ખાસ કહેવી છે. આ મોટે ભાગે વિદ્યાર્થીઓ જે આપઘાતના કિસ્સાઓ જે બને છે એના પર આ રચના. પહેલાં 7 વર્ષ શિક્ષક રહ્યો એ નટખટ છોકરીએ કહ્યું, સર મને ખાલી જગ્યાઓ પૂરતા નથી આવડતું, હું એમ કરીશ ખાલી જગ્યાઓ ખાલી જ રાખીશ, તમે પૂરી દેજો. મેં કહ્યું, જો દીકરા તારી ખાલી જગ્યા તો તારે જ પૂરવી પડે. ઓ સર કહીને છણકો કરીએ નીકળી ગઈ. બીજે દિવસે છાપાના છેલ્લા પાને વાંચ્યું, કૌટુંબિક ઝઘડામાં એક વિદ્યાર્થિનીનો ગળા ફાંસો. અરે આ તો, હું સ્તબ્ધ થઈ ગયો. બીજે દિવસે વર્ગમાં હાજરી પૂરતા રોલ નંબર 24, કોઈ બોલ્યું નહીં. રોલ નંબર 24, ફરી વર્ગમાં મૌન. ક્યાં છે રોલ નંબર 24? સર એ તો, એક વિદ્યાર્થીની રડમસ અવાજે બોલી. આખા વર્ગખંડમાં એક સન્નાટો ફરી વળ્યો. હું મારી જાતને ધિક્કારતો રહ્યો. એને અભ્યાસનું મહત્ત્વ સમજાવવામાં, જીવનનું મહત્ત્વ સમજાવવાનું જ રહી ગયું. પરીક્ષામાં એના નંબરવાળી બેન્ચ ખાલી, ઉત્તરવહીના બંડલમાં એક ઉત્તરવહીની ખોટ. પ્રવાસે ગયા, બધા બાળકો બસમાં બેસી ગયા, તોય મન કહે મારી એક દીકરી તો હજી આવવાની બાકી. બોલ મારે ક્યાં ક્યાં તારી ખાલી જગ્યાઓ પૂરવાની. બોલ મારે ક્યાં ક્યાં તારી ખાલી જગ્યાઓ પૂરવાની. મેં તને કહ્યું હતું ને કે તારી ખાલી જગ્યા તો તારે જ પૂરવી પડે. સૌ જાણે છે કે ટેબલના ખાનામાં પડેલા હાજરી પત્રકમાં કોઈના જવાથી પડેલી ખાલી જગ્યા બીજા મહિને બીજા કોઈ દ્વારા પૂરાઈ જાય, પણ બહુ ઓછા લોકો જાણે છે કે એક હાજરી પત્રક અમારા હૃદયમાં હોય છે, એમાં પડેલી ખાલી જગ્યા ક્યારેય પૂરાતી નથી. આચાર્ય બેને મીટિંગ બોલાવી પૂછ્યું, પ્રશ્નપત્રના માળખામાં કોઈએ કોઈ ફેરફાર કરાવો છે?
મેં કહ્યું ખાલી જગ્યાવાળો પ્રશ્ન કાઢી નાખો. આચાર્યબેને મારી સામે જોયું. મને એમની આંખમાં દેખાયા અનેક પ્રશ્નાર્થો અને એ પ્રશ્નાર્થોની પાછળ અનંત ખાલી જગ્યાઓ. બીજું નાનું અછાંદસ કે દર સોમવારે વહેલી સવારે પપ્પા લાંબી પપ્પી કરીને નીકળી જાય. દર સોમવારે વહેલી સવારે પપ્પા મને લાંબી પપ્પી કરીને નોકરીએ નીકળી જાય તે છેક શનિવારે પાછા આવે. હું પપ્પા કરતાં વધારે શનિવારની રાહ જોઉં છું, કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડા લાવે, પણ શનિવાર તો મારા પપ્પાને લઈ આવે. સોરી હર્ષભાઈ, 3 હાઈકુ 3-4 અને છેલ્લી ગીતનો એક અંતરો. આમ તો હાઈકુ ઘણા લખાયા, એમાંથી ટ્રેન ઉપર 3-4 હાઈકુ આજે સંભળાવું. કે ટ્રેનમાં છું ને વિચારો ઘરમાં જ છું. ટ્રેનમાં છું ને વિચારો ઘરમાં જ છું, ને સ્મરણ તારું સફરમાં સાથે જ એની ટિકિટ. સ્મરણ તારું સફરમાં સાથે જ એની ટિકિટ. ને એવું બને હૃદય સ્ટેશન વિના ઉતરી પડે. અને છેલ્લે એક ગીતનો અંતરો. આ ગીત એટલા માટે ગાવું છે, અંતરો એક મને પોતાને ગમે છે, હૃદયની નજીક છે. મોરી ગાગરમાં દરિયો છલકાયો, કે બેની મારે રુદિયે ધોધમાર મેં હુલિયો આયો, કે બેની મારે રુદિયે ધોધમાર મેં હુલિયો આયો. મોરી ગાગરમાં પાણી ભરીને હવે થાકી ગાગર, એને છલકાવો ઝાકળથી. હાય પાણી ભરીને હવે થાકી ગાગર, એને છલકાવો ઝાકળથી. હાય પ્યાલામાં ઝાકળ હું રેડું તો જાણે છે, પ્યાલામાં ઝાકળ હું રેડું તો વાગે છે, જાણે ભીની શરણાઈ. સુર એવો છાતી મારે લાયો, કે બેની મારે રુદિયે ધોધમાર મેં હુલિયો આયો, કે બેની મારે રુદિયે. થેન્ક યુ. સર્વપ્રથમ તો એક નાનકડી વાત કરવી છે, મારા સમયની મર્યાદામાં રહીને, કે એક સપનું આજથી લગભગ 30 વર્ષ પહેલાં જોયેલું કે આ શહેરમાં કવિતાના કાર્યક્રમો સતત થાય. અને આપ સૌ જાણો છો કે અમે કાવ્યધારા સતત કરતા રહ્યા. અને પછી મજા એ પડી આખી કે અમે આમ સહેજ અનિયમિત થયા તો હર્ષભાઈએ જે રીતે ઉપાડી લીધું, ખરેખર નામ ભલે બદલાય પણ હું તો એમ જ માનું છું કે આ કાવ્યધારા જ છે. અને આ શહેરમાં આ કામ સતત થયા કરે. કોઈ 2 કે 3 કવિઓ દર મહિને આપણને સાંભળવા મળે, અને એ પણ અલગ રિપીટ નહીં, તો એની આ મજા છે આખી. એટલે હું ખૂબ અભિનંદન આપું છું આ વાતને સાહેબ, અને મંગલાચરણ હું કરું છું કે મારી સાથે આવો, લ્યો પહેરી લ્યો પવન પાવડી, શબ્દોની છંદોની લયની, ગીતોના પરિશુદ્ધ પ્રણયની. હું દેખાડું નર્તન એનું, કે જેની રૂમઝુમ પગલીઓમાં તમે તાલ મિલાવો. મારી સાથે આવો. કે ત્યહીં દૂર દખણાદા તટ પર પનિહારીશી કંઈક વાદળી, હેત ભરે જાણે પનઘટ પર મમતાથી ભરપૂર નીકળે. વરસે જેની ઉપર વરસે,
પળભરમાં તો ન્યાલ કરી દે, અરે કેવળ માલા માલ કરી દે. આ છત છોડી નીકળો નીકળો, આ પથ્થર દૂર હટાવો, મારી સાથે આવો, મારી સાથે આવો. ને આ સર્જન એક એવી વસ્તુ છે સાહેબ કે જરા કાન દઈને સાંભળજો. એક કવિ આપણા શહેરનો સર્જન કરતો હોય ને તો આખા શહેરે સાંભળવું જોઈએ સાહેબ, કે જરા કાન દઈને સાંભળજો. આ પર્વતની ભીતર ભીતર ક્યાં કશીક તૈયારી ચાલે. પહેલા લીલી છમ ઘટનાઓ, પછી અચાનક ખળખળ વહેતા જળની એક સવારી ચાલે. તો પૃથ્વી, આ પૃથ્વી જેનો લેપ કરીને અંતરને નિર્લેપ કરે છે, એવા આ જળની વચ્ચે જઈ જળનું તિલક લગાવો. મારી સાથે આવો, મારી સાથે આવો. ને કેટ કેટલા બીજ સમાધિમાં બેઠા લીલાછમ બનવા. કોને ખબર કાલે આમાંથી કોણ કવિ આવશે કે કેટ કેટલા બીજ સમાધિમાં બેઠા લીલાછમ બનવા. કેટ કેટલી કુંપળ થનગનતી ધરતીના ખોળે રમવા. અરે અહીં ક્યાંક ઝરણુંય વહે છે, આ માટીની મહેક કહે છે, લ્યો અહીં જ વાવી દઉં તમને, લ્યો અહીં જ વાવી દઉં તમને. તો તમે અરે તમે એ કંઈ ફણગાવો, મારી સાથે આવો. લ્યો પહેરી લ્યો પવન પાવડી, શબ્દોની છંદોની લયની, ગીતોના પરિશુદ્ધ પ્રણયની. હું દેખાડું નર્તન એનું કે જેની રૂમઝૂમ પગલીઓમાં તમે તાલ મિલાવો. મારી સાથે આવો, મારી સાથે આવો. બીજી એક વાત કહેવાનું એ પણ મન થાય છે કે આજે 32-33 વર્ષથી કવિતા સાથે નાતો છે, તો મને આ શહેરમાં બીજી વાર આવો મોકો મળ્યો છે સ્વતંત્ર રીતે. ભલે અહીંયા 33% પણ હું વાંચીશ કવિતા. પહેલી વાર મને ત્યાં આપણું જે બેન ચલાવતા હતા એમાં મને એકવાર મોકો મળ્યો 1.5 કલાક કવિતા વાંચવાનો. તો મજા એ પડી કે કોઈ કવિની ત્યારે ખ્યાલ આવે કે એ અડધો કલાક વાંચે કવિતા તમારી સામે, એનામાં વૈવિધ્ય શું છે એ ખબર પડે તમને. બાકી તો શું છે કે મુશાયરામાં તો 2-3 રચના વાંચવાની હોય અને બાકી તમને ખબર છે કે કઈ રીતના મુશાયરામાં બધા કવિઓની સંખ્યા પણ હોય, તો ત્યાં ખુલી શકાય પણ થોડુંક. પણ આજે ઘણીવાર એવો મોકો મળ્યો છે કે ઉષાબેન જેવાય અમને ત્યાં વિદ્યાપીઠમાં બોલાવ્યા અને ખૂબ આનંદ કર્યો એ રીતના. પણ શહેરમાં બધાની વચ્ચે જાહેરમાં કદાચ આ બીજી વાર મોકો છે હર્ષભાઈ. તો એ વાતની હું પણ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને હું એવી રચનાઓ સંભળાવીશ કે જે ન સંભળાવતો હો, ક્યારેય ન સંભળાવતો હોય, એમાંની કેટલીક રચનાઓ આજે સંભળાવવાનો પ્રયત્ન છે મારો. એટલે સ્ક્રિપ્ટનો સહારો લેવો પડશે મારે. યાદ છે આમાં કઈ ના બોલીશ એમ તો લગભગ ના, પણ તમે જોજો કે હું માત્ર નજર નાખીશ, બાકી તો મને લગભગ યાદ હોય છે. તો એક હું મૂળ ગીતનો કવિ ને એટલે ગઝલ લખવાનો પ્રયત્ન કરું ને તો પણ એમાં લય આવી જાય. તો એક એનાથી શરૂઆત કરીએ છીએ કે લહેરખીને તો ઘણું એ શ્વાસમાં ભળવું હતું, કે લહેરખીને તો ઘણું એ શ્વાસમાં ભળવું હતું, પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું. હવે આમાં હૃદીપ જોજો કેટલો લાંબો છે, કાફિયા ક્યાં છે એ જોજો તમે, ચીનુ કાકા પણ છે. કે લહેરખીને તો ઘણું એ શ્વાસમાં ભળવું હતું, પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું. કે સૂર્યને ઉગી પ્રથમ તો આપને મળવું હતું, પણ બંધ બારી બારણા
ખોલો જ નહીં તો થાય શું? જે લઈનો પીસ આવ્યો કે ખૂબ છેટેથી ઉછળતું કૂદતું ભીનાશ લઈ આવેલ ઝરણું, ખૂબ છેટેથી ઉછળતું કૂદતું ભીનાશ લઈ આવેલ ઝરણું બારણું ખખડાવતા ખખડાવતા ઊંઘી ગયું. ફરીથી કે ખૂબ છેટેથી ઉછળતું કૂદતું ભીનાશ લઈ આવેલ ઝરણું બારણું ખખડાવતા ખખડાવતા ઊંઘી ગયું. કે શું કહું એને તમારી સાવ કોરી કટ આંખોમાં જ ખળખળવું હતું, પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું? ને હા પ્રવેશી જો શક્યો હું હોત અંદર, હા પ્રવેશી જો શક્યો હું હોત અંદર તો બધો અંધાર ખંખેરી વળત. ને કહેત કે આ મહેલના એક એક ખૂણાને ઝળહળવું હતું, પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું? અને બે પેઢી વચ્ચે જે એક કશમકશ ચાલે છે એની વાત છે આખી કે કેટલાય વૃક્ષ એને આટલું સમજાવતા સમજાવતા થાકી ગયા. કે કેટલાય વૃક્ષ એને આટલું સમજાવતા સમજાવતા થાકી ગયા કે પંખીઓની જેમ ઉડી જે ગયેલા એમને પાછાય પણ વળવું હતું, પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું? ને જે કવિ કર્મની વાત છે અમારી કે પથ્થરોની આંખમાં છલકાય જે વહેતું થયું ને, પથ્થરોની આંખમાં છલકાઈ જે વહેતું થયું ને, મૂળમાં જઈ જઈને સૌને વાત જે કહેતું ગયું ને. કે પથ્થરોની આંખમાં છલકાઈ જે વહેતું થયું ને, મૂળમાં જઈ જઈને સૌને વાત જે કહેતું ગયું ને. આમ તો અંદર બધાને એ જ સાંભળવું હતું, પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું? તો થાય શું? તો થાય શું? તો આ તો લઈ क्या बात है? એક બે પળ ઝળહળ્યા તો બહુ થયું, એક બે પળ ઝળહળ્યા તો બહુ થયું, પણ આપણે ખુદને મળ્યા તો બહુ થયું. आपने खुद ने मारा. તો બહુ થયું. તું ઉખાડી ફેંકવાની જીદ ન કર, તું ઉખાડી ફેંકવાની જીદ ન કર. અરે પહાડ છે એ ખળભળ્યા તો બહુ થયું. તું ઉખાડી ફેંકવાની જીદ ન કર. એ પહાડ છે એ ખળભળ્યા તો બહુ થયું. बहुत अच्छे. ને આપણા અંધારને શણગારવા, વત્સલ શેર છે જોજો, કે આપણા અંધારને શણગારવા એક બે તારા ભળ્યા તો બહુ થયું. આપણા અંધારને શણગારવા એક બે તારા ભળ્યા તો બહુ થયું. ને ક્યાં હશે કેવા હશે એ છોડ તું, ક્યાં હશે કેવા હશે એ છોડ તું, ચાર ટહુકા સાંભળ્યા તો બહુ થયું. ને હોય જ્યાં ઊંડાણ झट बोले नहीं, હોય જ્યાં ઊંડાણ જટ બોલે નહીં, પણ હોઠ એના સળવળ્યા તો બહુ થયું યાર. હોય જ્યાં ઊંડાણ એ વાત જરૂરી નથી કે હોય જ્યાં ઊંડાણ જટ બોલે નહીં, પણ હોઠ એના સળવળ્યા તો બહુ થયું. સાહેબ આપણે ત્યાં ખબર નહીં, તમે જુઓ કે આપણે ક્યાંક જવું હોય ને તો ઘણા બધાને પૂછીને જવું. મને એમ થાય કે આમ બોર્ડ મોટા મોટા લટકાવતા શું વાંધો હોતો હશે? તો ઝાંઝવા છે બોર્ડ તો લટકાવીએ આમ, અને પાછું આમ
એક અને એ પાછું વાંચી શકાય એ રીતનું, ડ્રાઇવિંગ કરતાં કરતાં વાંચી શકાય, અમેરિકામાં જેમ વાંચી શકાય છે એવા મોટા બોર્ડ લટકાવવા જોઈએ સાહેબ. અને એરો પણ બતાવવો જોઈએ કે આ બાજુ ઝાંઝવા છે, ઝાંઝવા છે, બોર્ડ તો લટકાવીએ, એક બે પાછા વળ્યા તો બહુ થયું, એક બે પાછા વળ્યા તો બહુ થયું. ઝાંઝવા છે, બોર્ડ તો લટકાવીએ, એક બે પાછા વળ્યા તો બહુ થયું, આપણે ખુદને મળ્યા તો બહુ થયું. તો આ એક બે પાછા વળ્યા તો બહુ થયું. બીજી એક રચના એ રીતની છે કે પેલો શેર છેલ્લો કરીને. ઝાંઝવા છે, તમે તો લટકાવ્યા છે ચીનુ કાકા, કેટલાય ઝાંઝવા લટકાવ્યા છે તમે તો. અમને હંમેશા કવિતામાં જેણે ઝાંઝવા બતાવ્યા છે ખરેખર સાચા અર્થમાં, એટલા માટે કે આ લખાય અને આ ન લખાય એનું હંમેશા એમણે ધ્યાન રાખ્યું છે સાહેબ. તો બહુ જરૂરી છે. અમુક તો કહેતા જ નથી, એમને બેસી રહે, વાહ વાહ કરે અને કવિ આખો ખતમ થઈ જાય એમાં ને એમાં. હા, એમણે ઝાંઝવા તો લટકાવ્યા, બિલકુલ. ઝાંઝવા છે, બોર્ડ તો લટકાવીએ, એક બે પાછા વળ્યા તો બહુ થયું. ને એમાંથી સાહેબ જે ખરેખર એમાંથી જે પાછા વળ્યા ને એ આખો ફાલ છે. જે સારા સારા કવિઓ છે ને અમારા, એ શનિ સભાનો ફાલ છે સાહેબ. તો એક હર્ષભાઈ, એક બીજી એક એવી રચના છે કે જેમાં ક્રિયાપદનો ઉપયોગ થયો છે માત્ર. ભાષા કેટલી મધુર છે ને એ તો લખાઈ જાય ને પછી ખબર પડે છે. તો આવી એક ક્રિયાપદના ઉપયોગવાળી મૂળ ગઝલના સ્વરૂપમાં લખાયેલી રચના બેન આપું છું કે બે ઘડી ડાળ પર બેસવું, બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું કેટલું સહજ છે, એ જ હું જોઉં છું. આનો લય છંદ તમે જોજો ઝૂલણા કે બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું કેટલું સહજ છે, એ જ હું જોઉં છું. ઝૂલવું ખૂલવું ને તરત ઉડવું કેટલું સહજ છે, એ જ હું જોઉં છું. કે માન સન્માન આમંત્રણો પણ નહીં, માન સન્માન આમંત્રણો પણ નહીં, આવવા ના કશા કારણો પણ નહીં, તે છતાં ઉમળવું ગરજવું વરસવું કેટલું સહજ છે, એ જ હું જોઉં છું, એ જ હું જોઉં છું. કેટલું સહજ બધું ચાલે છે આખું. કે કોઈ જાણે નહીં મૂળ શું ગણગણે, કોઈ જાણે નહીં, કોઈ જાણે નહીં મૂળ શું ગણગણે, કાન દઈ સાંભળું ઝાંઝરી ઝણઝણે. કે એમનું આવવું ઉઘડવું મહેકવું કેટલું સહજ છે, એ જ હું જોઉં છું. ને છેવટે એ જ તો રહી જતું હોય છે, છેવટે એ જ તો રહી જતું હોય છે, ક્યાંય પણ નહીં જવા જે જતું હોય છે. છેવટે એ જ તો રહી જતું હોય છે, ક્યાંય પણ નહીં જવા જે જતું હોય છે. પીગળવું નીકળવું, પીગળવું નીકળવું, ઉછળવું વહી જવું કેટલું સહજ છે, એ જ હું જોઉં છું. ને આત્મનું તત્વનું મસ્તીના તોરનું, એક આખો સંદર્ભ મળશે તમને આમાં. કે આત્મનું તત્વનું મસ્તીના તોરનું, હેમથી હેમનું કે પ્રથમ પોરનું, ઝૂલણા છંદમાં આ રીતે પ્રગટવું કેટલું સહજ છે, એ જ હું જોઉં છું, એ જ હું જોઉં છું, એ જ હું જોઉં છું. તો આ પણ એક ભાષાની મધુરતા.
બીજું એટલું ઝીણું ઝીણું ગઝલમાં ગાતી શકાય અને મજા પડે પછી કે પાંદડી પર લહેરખીથી તું લખે કાગળ, પાંદડી પર લહેરખીથી તું લખે કાગળ ને હું વાંચું જ નહીં, એવું બને કઈ? કે મહેકનું પુસ્તક ઉઘાડું, મહેકનું પુસ્તક ઉઘાડું ને પ્રથમ પાને સ્વયં ઝાંકળ ને હું વાંચું જ નહીં, એવું બને કઈ? કે હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડિયામાં સાવ આમ જ મોકલું ને તરત પ્રત્યુત્તરમાં છલકાતા મળે વાદળ ને હું વાંચ્યું જ નહીં, એવું બને કઈ? કે જેમ બાળક પહેલ વહેલો એકડો ઘૂંટે, કે જેમ બાળક પહેલ વહેલો એકડો ઘૂંટે ને દેખાડે બધાને હોંશથી, એવી જ રીતે આંગણામાં સહેજ ભીની માટીએ ઘૂંટી હતી કૂંપળ ને હું વાંચું જ નહીં, એવું બને કઈ? કે એ જ તો ખૂબી છે પર્વતની, ઉકેલી જો શકો તો. એ જ તો ખૂબી છે પર્વતની, ઉકેલી જો શકો તો, કંઈક ઉગી જાય અંદર એટલી ભીની લિપિથી, પથ્થરોના પૃષ્ઠ પર છાપ્યા કરે ખળખળ ને હું વાંચ્યું જ નહીં, એવું બને કઈ? ને ખુદની ઓળખને કદી ભૂલ્યો નથી ને, એટલે તો આ મજા લૂંટી રહ્યો છું. ખુદની ઓળખને કદી ભૂલ્યો નથી ને, એટલે તો આ મજા લૂંટી રહ્યો છું. ને જુઓ હું મૂળ મૂકી જ્યાં ઊભો છું, એ ભૂમિ એ તળને હું વાંચું જ નહીં, એવું બને કંઈ? તો આ પણ કામ થાય આખું ગઝલમાં. બાકી તો ઘણું બધું છે, પણ એકાદ બે ગઝલ છેલ્લે. ચાર પગે થઈ ભાગ્યા હતા, તે બીજું શું થયું? હાંફી ગયા ને. આ પણ સાહેબ એક ગઝલનો રંગ છે. આ સ્વરૂપમાં પણ ગઝલ કહેવાય છે કે ચાર પગે થઈ ભાગ્યા હતા, તે બીજું શું થયું? હાંફી ગયા ને. તમે ઝાંઝવા માંગ્યા હતા, તે બીજું શું થયું? હાંફી ગયા ને. ને એક ધુમાડાનો જાદુગર, એક ધુમાડાનો જાદુગર, એક ધુમાડાનો જાદુગર ઊંચા ઊંચા મહેલ બનાવે, તે તમને હાચા લાગ્યા હતા, તે બીજું શું થયું? સમજી ગયા ને. કે તમે આંખમાં ઝાડ બિછાવી, તમે આંખમાં ઝાડ બિછાવી, આવે એને ઝડપી લેવા રાતભર જાગ્યા હતા, તે બીજું શું થયું? સમજી ગયા ને. પીડા તો પોતીકી મૂડી, એનો ઢંઢેરો પીટવાનો. પીડા તો પોતીકી મૂડી, એનો ઢંઢેરો પીટવાનો, અને ઢોલ બનીને વાગ્યા હતા, તે બીજું શું થયું? તો આ પણ છે, આ બી ગઝલ છે. બીજી ઘણી બધી રચનાઓ છે, પણ હું છેલ્લે એક રચના વાંચીને ગઝલની વાત પૂરી કરું છું. કે બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી,
અમે નીકળી ગયા. બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા. કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયા. કે આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું, આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું, છતાંય કાંઈ પણ બોલ્યા નહીં. બસ આંખમાં આવી અમે નીકળી ગયા. ને વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે. જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા. ને પથ્થરોની કોર્ટમાં એ કેસ લાંબો ચાલશે. પથ્થરોની કોર્ટમાં એ કેસ લાંબો ચાલશે. એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા. પથ્થરોની કોર્ટમાં એ કેસ લાંબો ચાલશે. એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા. ને આંખ બેહે તાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય. આ એક અદ્ભુત શ્રોતાઓની નિશાની સાહેબ છે કે આંખ બેહે તાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય. એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે. આ વાત છે હર્ષભાઈ. એકાદ બે જરૂર. એ તો આપણે મેં નક્કી કર્યું છે એવું કે કશું જાણીતું ન બોલવું, જાણીતું ન બોલવું. પણ બીજી જે બોલીશ એમાં પણ તમને મજા પડશે. પણ હા, બાળ કવિતાની વાત કરી છે તો એકાદ બે બાળ કવિતા હર્ષભાઈ. બાળક બેઠું પણ છે સરસ મજાનું એકાદ બે. હા. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી જટ પહેરાવો બંડી. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને લાગતો એ સવારનો તડકો. અહીંયા તો બસ ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. ત્યાં દરવાજો ખુલ્લો ફ્રીજનો લેવા માટે ઘારી, મોળા ભાઈએ ટામેટાને ટપાક ટપલી મારી. દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. ત્યાં નાના બે કિરણો આવ્યા રમવા અડકો દડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. બાળ કવિતામાં હંમેશા સુખાંત જ હોય, હું એવું માનું છું સબેન. એકાદ તો ચીનુ કાકા પણ હું એક બીજી રચના કહું. ચીનુ કાકા આમ છે ને, કુટુંબ હોય ને તો ત્યાં એકદમ ઉત્સાહ આનંદ ને આમ બધું ધમાલ હોય. પણ ત્યાં અચાનક એક દિવસ છે ને આમ શાંત હતું બધું. એટલે કુટુંબની જે વ્યક્તિ આવે એ પૂછે તો ખરી ને કે આજે કેમ આપણા ઘરમાં આટલું બધું શાંત છે, આવું સન્નાટો શેનો છે? આજ અહીંયા આ શેનો સન્નાટો? હરણાનું બચ્ચું કે અંકલ આ ઝરણાને વાગી ગયો છે એક કાંટો. વડલા દાદાજી કહે આંખે છે ઝાંખપ ને કેટલુંક રાખું હું ધ્યાન. બાવળને બોરડી તો ગમે ત્યાં ઉગે, ભાઈ એને શું જગ્યાનું ભાન. ને આપણું આ ઝરણું કઈ ઓછું તોફાની, એ તો ગમે ત્યાં ઉડાડે છાંટો. આજ અહીંયા આ શેનો સન્નાટો. હવે બાવળની વાત આવી એટલે બાવળભાઈ મેદાનમાં આવી ગયા. પેલો કાંટો વાગ્યો હતો ને ઝરણાની પાણીમાં, તો ઝરણાની પાણી તો કેવી હોય
કે ભીની છમ પાણીમાં ખૂંપેલા કાંટાનો બાવળજી પકડે છે કાન. કાંઠે બેસીને તને નાવા કહેલ, મારું કીધું તો કોક દિવસ માન. કાંટો કહે હું તો બેઠો તો ત્યાં જ, ઈ તો ઝરણું કે ખવડાવું આટો. બાળક માને નહીં જડ દઈને. વડલા દાદાજી કહે છોડો ભાઈ વાત, બંનેનો સરખો છે વાંક. માણસની જેમ ઓછું ઝઘડી પડાય, માણસની જેમ ઓછું ઝઘડી પડાય. ચાલો ખાઓ બધા પૂરીને શાક. બાવળ કહે કે આમ ડોક્ટર હું દાંતનો. બાવળ કહે કે આમ ડોક્ટર હું દાંતનો, પણ બાંધી આપું છું એને પાટો. આજે અહીંયા શેનો સન્નાટો. હરણાનું બચ્ચું કે અંકલ આ ઝરણાને વાગી ગયો છે એક કાંટો. તો સાહેબ કવિતા રજૂ કરતી વખતે આ બહુ જરૂરી છે. હું જે કંઈ સહજ રીતે કરતો હતો ત્યાં એમ ન વચાય, એમ આમ એ રીતના સીધું વાંચવાનું ન હોય છે. આજ અહીંયા આ શેનો સન્નાટો, ઝરણાનો, એમ ન ચાલે. એટલે ઘણીવાર ઘણા વિવેચકો એમ કે બહુ નાટક કરે છે, પણ બહુ જરૂરી છે. બાળકોની વચ્ચે અમે જ્યારે જઈએ તો આ રીતે કરવું અત્યંત જરૂરી છે. એટલે રજૂઆત, મને ઘણીવાર તો આવીને કે હા તમારી રજૂઆત બહુ સરસ હો, એટલે હું એમ કહું કે તમે કવિતા સરસ નથી એમ જ કહેવા માગો છો ને. તો આ પણ વાત છે સાહેબ. બાકી પણ આ એક ભાગ થયો સાહેબ. એક અછંદસ કરું છું તો એકાદ બે રચના અછંદસ લઈ લઉં. સમય થઈ ગયો છે તમારો. એક જ અછંદસ રચના લઈ લઈ. ભાઈએ આત્મહત્યાની વાત કરી. એક સમયગાળો એવો હતો વચ્ચે મંદીનો કે સુરતનો જ એક દાખલો લઉં તો ટપોટપ જે હીરા ઘસુઓનો સતત આપણને બધાને ખબર છે, તો ત્યાંથી કદાચ આ રચના મારી ચાલુ થઈ. ક્યાં જઈ રહ્યા છો? આત્મહત્યા કરવા? ના રે ના, તમે તો જઈ રહ્યા છો તમારા પર મૂકેલા ભરોસાની હત્યા કરવા. તમે જેને અંત માનો છો ને એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઈને મરવાનો. પથ્થરોના ટુકડાઓમાંથી ચમક જતી રહી. સંદર્ભ આવ્યો કે પથ્થરોના ટુકડાઓમાંથી ચમક જતી રહી તો શું થયું? તમારી બાળકની આંખમાં હજુ એવી ને એવી ચમક છે. ઘસીને તમે હીરાને ચમકાવતા હતા ને એવી જ. રૂપિયાની ખનક સંભળાતી બંધ થઈ ગઈ તો શું થયું? તમારી દીકરીનો ટહુકો હજુ એવો ને એવો મીઠો છે. તમે જન્મદિવસ પર અપાવેલ ઝાંઝરીના રણકાર જેવો જ. અરે કાગળોમાં રોકેલો વિશ્વાસ પીળો પડી ગયો તો શું થયું? તમારી પત્નીની આંખોમાં છલકાતો વિશ્વાસ હજુ એ અકબંધ છે, વીંટીમાં જડેલ હીરાની સફેદી જેવો જ. કાલથી કામ પર નહીં આવતા એવું ખેતરે કોઈને કહ્યાનું યાદ છે તમને? એક વિકલ્પ હતો જ. એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો હોય જ છે બધા પાસે. કાલથી કામ પર નહીં આવતા એવું ખેતરે કોઈને કહ્યાનું યાદ છે તમને? અરે થાકી હારીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી દીધી હોય
એવું યાદ છે તમને? અરે તમારી 10 પેઢીમાં કોઈએ આત્મહત્યા કરી હોય એવું યાદ છે તમને? તો ગાઢ અંધારું છે એ સાચું, ઝાંખો પ્રકાશ છે એ સાચું. પણ એથી કાંઈ આમ દાજ કરીને આ ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય. આવે ટાણે જ તો સંકોરવાની હોય છે સમજણની શોગને, અને પૂરવાનું હોય છે એમાં થોડીક ધીરજનું તેલ. બાકી સવાર તો આવી જ સમજો, સવાર તો આવી જ સમજો, સવાર તો આવી જ સમજો. તો આ વાત છે. હા, ના ના, ગીત તો કર. છેલ્લે મને એવું લાગે છે કે તો પછી આમ તો ઘણા સિરિયસ ગીતો મારી પાસે હતા, પણ સમયની આપણી મર્યાદા છે એટલે હા, તો એક નવી રચના સંભળાવું જરાક. મારી ઉંમરનો વિચાર કરી. એક ગીતમાં પણ છે ને સાહેબ, લયની મજા એટલી સરસ આવે અને એમાં જે વાત કહેવાની હોય ને એ કઈ રીતે કહેવાય જાય એની એક બિલકુલ નવી થયેલી રચના સંભળાવવાનું મન થાય છે. અને સાચું કહું તમને કે આપણને આમ બધા છે ને આમ નેગેટિવ વાતો કરે ને આપણને નથી ગમતું ચીનુ કાકા. સાચું કહું, નેગેટિવ શું નેગેટિવ યાર, બધું જીવન આમ છે ને જીવન તેમ છે ને. ખાસ કરીને આ જે ઉપદેશકો જે છે ને એને તો સાહેબ ઘાટ વાળ્યો આખો. તો એને ઉદ્દેશીને એક રચના કરેલી છે, પણ અસલ કાઠિયાવાડી મિજાજમાં. પેલો કાઠિયાવાડી આમ ગુસ્સે થઈ ગયો હોય ને બધું સાંભળીને ભરતભાઈ, હું આ ભરાઈ ગયો હોય અને પછી જે ગુસ્સે થાય ને એની આ રચના છે. પણ સાંભળજો સાહેબ, એમાં કવિતા સુધી કેમ પહોંચાય છે કે સમજ્યા મરમ કંઈક પાયમાં તે એડિયું પીધેલ હોઠથી ગનાન ભીતને પણ સંભળાવતા ફરો છો. ધીમેથી વાંચું જરાક. એટલે એમ કે સમજ્યા મરમ કંઈક પાયમાં તે, એટલે મર્મ પામી ગયા હોય ને એ તો બધા, આપણે બધા નો પામ્યા હોય, એ પામી ગયા હોય બધો. એટલે એમ કે સમજ્યા મરમ કંઈક પાયમાં તે એડિયું પીધેલ, એરડિયું આમ ગંભીર હોય છે. સમજ્યા મરમ કંઈક પાયમાં તે એડિયું પીધેલ હોઠથી ગનાન ભીતને પણ સંભળાવતા ફરો છો. ને ગામ આખાને કાંઈ ગતાગમ પડતી નથી એમ માનીને કાનના ક્યારા ખોતરી એમાં મણ શિખામણ વાવતા ફરો છો. અને પછી પાછા શું કહેતા, આઈ લગી રહી ગોઠતું નથી એમ બોલો. આઈ લગી રહી ગોઠતું નથી સ્ટેજ ઉપરથી એમ કહો છો તે કોણ કહે છે ગામમાં રહો. આઈ લગી રહી ગોઠતું નથી, આઈ લગી રહી ગોઠતું નથી સ્ટેજ ઉપરથી એમ કહો છો તે કોણ કહે છે ગામમાં રહો. એ પામનારા તો પંખી બની લેરખી સાથે ક્યાંય ઉડી ગયા. પામનારા તો પંખી બની લેરખી સાથે ક્યાંય ઉડી ગયા. એક એવા બસ આપશ્રી છો કે ચીપકી હજી નામમાં રહો. તે છાશવારે બસ ખુદનું રિમોટ ચરણે ધરી જાય સામેથી. સંદર્ભ સમજો સાહેબ આખો. તે છાશવારે બસ ખુદનું રિમોટ ચરણે ધરી જાય સામેથી એટલા ડાયા ડમરા નવા પડછાયા ઉઘરાવતા ફરો છો. હવે અર્થ સમજાયો છે. ખુદનું રિમોટ ચરણે ધરી જાય સામેથી. ટૂંકમાં બાપુને તો રિમોટ જોતા હોય છે બધાના કે હું ઈચ્છું એમ આમ નાચે આ બધા. અને સાહેબ આ લોકો શું કરતા હોય ખબર કે જંપો જરીક એટલું કહેવા આપ ચડી જાય એટલી હદે હળિયાપટ્ટી કોઈને શોભે. એને કેવું હોય તો ખાલી એટલું જો કે જંપો જરીક એટલું કહેવા હાંફ ચડી જાય એટલી હદે હળિયાપટ્ટી કોઈને શોભે. ને જાણવા છતાંય માન મોભાના મેલમાં રહેવા ખુદની સાથે ધોલ ધપાટી કોઈને શોભે. તો હવે બનજો જો સાહેબ કે પથરા જેવું કંઈક બોલીને કોક મજાની મેઘલી રાતે પહાડના ભીના સપના જેવા મન મૂકીને વહેવા જતા ઝરણાને અટકાવતા ફરો છો.
સમજ્યા મરમ કંઈક પાયમાં તે એડિયું પીધેલ હોઠથી ગનાન ભીતને પણ સંભળાવતા બરો. આ એક રચના આડ વાત થઈ ગઈ આખી. એક મારું મેં છે ને એક એવી શ્રેણી બનાવી હતી કે આપણા અંદરની જે વાત હોય ને એ વ્યક્ત કરવી કવિતામાં. આપણા અંદર જે કાંઈ વાત હોય ને એટલે પહેલાં મેં એવું નક્કી કર્યું હતું કે અમારું સત્ય, પણ પછી મને એમ લાગ્યું કે બીજા બધાને ન ગમે તો એટલે પછી મેં નક્કી કર્યું કે મારું જ સત્ય. મને શું લાગે છે એ કહો ને, આપણે બીજાને જે લાગે એ નહીં. એટલે એ શ્રેણીનું એક કાવ્ય હળવાશથી અને છેલ્લે પછી સમાપન કરું છું. છાશ લેવા જાઉં છું ને દોણી નહીં હંતાડું. છાશ લેવા જાઉં છું ને દોણી નહીં હંતાડું. મારી આ પંક્તિ છે છાપો, પણ એક તો એવોર્ડ મને આપો. ચોવીસ કલાક આમ હું ક્યાં ફરું છું? કોઈ મોટા કવિશ્રીના વહેમમાં. 24 કલાક આમ હું ક્યાં ફરું છું? કોઈ મોટા કવિશ્રીના વહેમમાં. એવોર્ડ મેળવવાની કળા એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં. કોણે લખ્યું ચીનુ કાકા? એ પુસ્તક કોણે લખ્યું? ચોવીસ કલાક આમ હું ક્યાં ફરું છું? કોઈ મોટા કવિશ્રીના વહેમમાં. એવોર્ડ મેળવવાની કળા એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં. કે ત્યારથી આ સ્પીડ બોટ સામે ઉતાર્યો છે નાનકડો આપણો તરાપો. એક તો એવોર્ડ મને આપો. અને પછી સાહેબ જો હું તમને કહું, આપણે બધી જગ્યાએ જઈએ તો મનમાં થોડું થોડું તો થાય. ખરેખર થાય. હું જરાય જૂઠું નથી બોલતો તમારી પાસે. તે ફંક્શનમાં હંમેશા જઈએ ને આવીએ તે અમને પણ ભાવ એવો થાય. ઉઠતા ઘોંઘાટમાં સુરીલો કંઠકોક નાનું પણ ગીત મારું ગાય. સાહેબ હવેની પંક્તિ જોજો કે એવું ક્યાં કહું છું, એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલી કોઈ ડાળ તમે કાપો, પણ એક તો એવોર્ડ મને આપો. ને આટલી એપ્લિકેશન કરવા છતાંય મેળ ન પડે તો ક્યારેક રૂબરૂ જવું પડે. વિતરણ કેન્દ્રો હોય ને ત્યાં. ઓરિજિનલ ચંદનનું લાકડું છું, ઓરિજિનલ ચંદનનું લાકડું છું એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર. અરે વર્ષોથી આમ હું ઘસાવ છું છતાંય એક તિલકમાં આટલી કાં વાર. એવોર્ડ મેળવવાનું લોબિંગ કરાવવાના મેં ક્યાં કર્યા છે કોઈ પાપો, પણ એક તો એવોર્ડ મને. તો આ હળવાશની રચના ને છેલ્લે સમાપનની રચના કહી દઉં અને વાત પૂરી કરું છું. મિત્રો આ તો અંદર ના જરાય એવી જરૂર નથી. આ સત્ય છે, અમારું સત્ય છે, બીજું કંઈ નથી. પણ સાહેબ અમારું જે કવિકર્મ છે ને અમને ખૂબ આનંદ આપે છે અને એનાથી વિશેષ બીજું કાંઈ નથી. સાહેબ અમને કવિતા મળીને ઓહો. બેસજો હોને, તમે સૌ બેસજો હોને. જુઓ ભૂલું પડ્યું છે ગીત તો મીઠા મધુરા કંઠને સોંપી ને બસ પાછો ફરું છું. બેસજો હોને. જુઓ પાછો ફરું છું મૂળથી ઉખડી ગયેલા એક ઝરણાને જરા હું આંખમાં રોપી ને બસ પાછો ફરું છું. બેસજો હોને. અરે હું જાઉં છું તો બંધ પાપણમાં ફરી 2-5 સપનાઓને પણ સરકાવતો આવું.
અરે હું જાઉં છું તો વાદળોને પણ તરત નજરે ચડે એવી તરસ ફરકાવતો આવું. અરે એ ખેતરોમાં સ્મિત ના લહેરાય તો કહેજો મને. અરે હું જાઉં છું તો જેટલી મુસ્કાન છે એ વાવતો આવું. જુઓ જુઓ આવા જરૂરી કામ છે બે ચાર. આટો પીને બસ પાછો ફરું છું, બેસજો હોને. ને સાંભળ્યું છે ક્યાંક વિંધાયું કશુંક ને કરુણ ક્રંદન જાત વચ્ચોવચ થયું છે. કે સાંભળ્યું છે આ વખત મંથન તો એની આંખ વચ્ચોવચ થયું છે. કહેવાય છે કે પથ્થરો પણ એમની પાસે જઈને તૃપ્ત થઈ પાછા ફર્યા છે. સાંભળ્યું છે એમના એ હૃદયમાંથી કંઈક ખળખળ ખળ વહ્યું છે. તો આ સૌ કહે છે ક્યારના, આ સૌ કહે છે ક્યારના. તો હું પણ એકાદ પ્યાલો પી ને બસ પાછો ફરું છું, બેસજો હોને તમે સૌ બેસજો હોને. બચુભાઈ રાવત જો છાપે સોનેટ તો ભયો પણ રાવત ગઢનો કાંકરો ખેરવવો બહુ અઘરો હતો. એ વખતે સોનેટ જે લખેલા પણ પછી જે લખાયા સોનેટ એમાંનું એક પહેલા હું તમારી પાસે નથી મળ્યું નહીં મને, પણ જે મળ્યું છે તે વાંચું. મને તું બાંધે છે જળ જગતના નિત્ય નિયમે. મને તું બાંધે છે કવિનો શબ્દ છે. સંભળાય કરું. મને તું બાંધે છે જળ જગતના નિત્ય નિયમે. મને મારો આપું પરિચય તને, હું પવન છું. મને તું બાંધે છે જળ જગતના નિત્ય નિયમે. મને મારો આપું પરિચય તને, હું પવન છું. વહુ છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિથી. વહુ છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિએ. પછાડું વર્ષોના ખખડ દરજ વૃક્ષો પલકમાં. પછાડું વર્ષોના ખખડ દરજ વૃક્ષો પલકમાં. અને એનો એ હું કુસુમ રજ વેચું વન વિશે. અને એનો એ હું કુસુમ રજ વેચું વન વિશે. તને આપું મારો પરિચય હજી, તને આપું મારો પરિચય હજી, હું સમય છું. તને આપું મારો પરિચય હજી, હું સમય છું. ક્ષણોનો સ્વામી છું, ક્ષણોનો સ્વામી છું. સતત સરખું છું અખિલા રચેલા બ્રહ્માંડે. સઘન બનતું શૂન્ય જગનું ઉલેચું એથી તો પ્રલય કર વિસ્ફોટ અટકે. અને ઉલેચું એથી તો પ્રલય કર વિસ્ફોટ અટકે. હજી તારી આંખે કુતૂહલ વસે, હજી તારી આંખે કુતૂહલ વસે તો સમજ કે ધરાને આકાશે ગહનતમ પાતાળ તળમાં વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય. હું લય સખી. છટાથી આ વાયુ સમય લઈને એક કરતો ત્રિકાલે બ્રહ્માંડે મુખરિત થતો શબ્દ કવિનો. મુખરિત થતો શબ્દ કવિનો. એક બીજું જે મને બહુ જ ગમતું સોનેટ છે, જેના આધારે આ ગતિભાસ નામ અપાયેલું છે, તે સોનેટ હું તમારી પાસે વાંચું. વસંત તિલકાસનમાં
આજે વિરાટ નભની અટકે અટારી, વાહ. આજે વિરાટ નભની ખટકે અટારી, કાલે કદાચ ઘરની અથડાય બારી. વાહ. આજે વિરાટ નભની ખટકે અટારી, કાલે કદાચ ઘરની અથડાય બારી. આવેલ પાન ખરથી પડનાર પરણો, આવેલ પાન ખરથી પડનાર પરણો, મારા મનો જગતમાં રચતા અવાજો, મારા મનો જગતમાં રચતા અવાજો. શું બીક લાગે છે? 75 વર્ષો તો લાગે જ ને, અને ડેથની જ બીક લાગે. અને એ પણ કેવી? તો કહે છે માથા પછાડ પવનો સડફાડ છે કે, માથા પછાડ પવનો સડફાડ છે કે વાંબ વાંબ ઉછળ્યા જળમાં સમાધિ, કે વાંબ વાંબ ઉછળ્યા જળમાં સમાધિ, કે વૃક્ષ વૃક્ષ બળતા સળગાવશે શું, કે વૃક્ષ વૃક્ષ બળતા સળગાવશે શું. પછી એમ થાય કે ક્યારે આવશે? ટાઈમ લઈને તો આવતું જ નથી, પહેલેથી એપોઇન્ટમેન્ટ તો છે જ નહીં મૃત્યુની. શું રાતને વખત ત્રાટકશે પલંગે? વાહ, વાહ. શું રાતને વખતે ત્રાટકશે પલંગે, કે આવશો દિવસના ઉજળા પ્રકાશે? વાહ. શું રાતને વખત ત્રાટકશો પલંગે, કે આવશો દિવસના ઉજળા પ્રકાશે? કંઈ તો કહો અતિથિ ઓ વણ નોતરેલા, ઓહો. કંઈ તો કહો અતિથિ ઓ વણ નોતરેલા. છેલ્લી બે પંક્તિ છે. આ હિંચકે સડસડાટ પ્રવાસ કેવો, હિંચકો છે એમાં પ્રવાસ કેવા. આ હિંચકે સડસડાટ પ્રવાસ કેવો, ક્યારે કહો અટકશે ગતિભાસ મારો, ક્યારે કહો અટકશે ગતિભાસ મારો. બહુ અચ્છા છે. એવું જ અછાંદસમાં એમાં સરયુ તટ પર રામજી ને જમના કાંઠે શ્યામ, સાબરમતીની રેત પર લખબંધાનું નામ. એ સાબરમતી ઉપર બહુ વર્ષો ઉપર આ નદીના ઉપર એક કાવ્ય લખેલું, તે હું તમારી પાસે વાંચું. લેસન કરીને આવે, હાથનું લખેલું છે. ક્યાં વાત? મને પહેલેથી કહી રાખેલું. એવું બને, એવું બને. એવું બને, એવું બને કે નોંધારી નદી ટ્રેનની મારી મરે નહીં, લાકડા ભેગી બળે નહીં, કરવત મૂકે કપાય નહીં, રણની વચ્ચે રોડાય નહીં, કાગળ જેમ ચોળાય નહીં. સાબરમતી. એવું બને કે નોંધારી નદી ટ્રેનની મારી મરે નહીં, લાકડા ભેગી બળે નહીં, કરવત મૂકે કપાય નહીં, રણની વચ્ચે રોડાય નહીં, કાગળ જેમ ચોળાય નહીં. આમ છતાં સાબરમતી ભીત વગરનું છાપરું છે. આમ છતાં સાબરમતી ભીત વગરનું છાપરું છે. ગાય વગરનું વાછરડું છે, ગાય વગરનું વાછરડું છે. બંધ્યાનું હાલરડું છે, બંધ્યાનું હાલરડું. પાણીમાં નહીં ભીંજાતું ચાંદરણું છે. કે આમ છતાં સાબરમતી ભીત વગરનું છાપરું છે, ગાય વગરનું વાછરડું છે, બંધ્યાનું હાલરડું છે, પાણીમાં નહીં ભીંજાતું ચાંદરણું છે. ચક્ર પેટે ફરે છે, બાંધે ભૂખી મરે છે. ચક્ર પેટે ફરે છે, બાંધે ભૂખી મરે છે. કોઈ કહે કે મંદ કીડીનું ડાબું અંગ, કોઈ કહે એ મંદ કીડીનું ડાબું અંગ. હું કહું છું એ પતંગિયાની પીઠે ચોંટેલો કાચો રંગ. હું કહું છું કે પતંગિયાની પીઠે ચોંટેલો કાચો રંગ. નદી થઈ એને તટસ્થ રહેવાનું, નદી થઈ એને તટસ્થ રહેવાનું. એવું બને કે નોંધારી નદી ટ્રેનની મારી મળે નહીં ને લાકડા ભેગી બળે નહીં. હા. હા. આપણને કેટલાકને ખબર નથી હોતી ઉર્દુ શબ્દોની. એટલે માદર બખત કહીએ ને ત્યારે ગાળ સમજે, માં સમાને. એવું નથી. બખત એટલે ભાગ્ય, માનું ભાગ્ય લઈને જે જન્મેલો છે તે. એક જમાનામાં એવું હતું. આજે તો ઉષાબેન જેવી માં હોય તો 1.5 લાખ રૂપિયા પગાર લાવતી હોય, એમાં હું વાંધો. પણ એક આજની વાત અલગ છે, ગઈકાલની વાત અલગ છે. આ ગાળ
કોને દીધી છે શેખર સાંભળે. માદર બખત મન જો તારે હોત તન અંગે અંગે કાપત તને. માદર બખત મન જો તારે હોત તન અંગે અંગે કાપત તને. ગાવે ગાવે મીઠું ભરત, ગાવે ગાવે મીઠું ભરત. અરે ઉગાડત ગુમડા અને પાકવા દઈ કરત પરું કરત, અને પાકવા દઈ પરું કરત. ગદડતા પરુ પર માખીઓના કટક ઉતારત કટક. ક્યાં વાત હે. પણ તું તો ઈશ્વર જેવું અદેય છે મને કહે, પણ તું તો ઈશ્વર જેવું અદેય છે. છટક તો પવન છે, ચાલેલા ચરણનું ચિહ્ન હોત તો શોધી કાઢત પગેરું ને તોડી નાખત તારા પગ. મને કહે ને શોધી કાઢે તારું પગેરું ને તોડી નાખત તારા પગ. માંસ મજ્જાની આ થપ્પીઓ વચ્ચે, જો માંસ મજ્જાની આ થપ્પીઓ વચ્ચે તું ભરાઈ તો બેઠું છે, પણ ક્ષણોનું જ્યારે પૂરું થશે રણ, પણ ક્ષણોનું જ્યારે પૂરું થશે રણ, ત્યારે પરી જેવી તને પાંખ ન ફૂટે એવો હું તને શાપ આપીશ. માદર વખત મન તો તારે હોતન તો કાપી કાપી કટકા કરે. ક્યાં વાત હે. વાત એ કાકા બહુ ક્રૂર હો, બહુ ક્રૂર. હવે ગીત ગીત ક્યારેય જે નથી વાંચ્યું એવું. મેડીએ ચડીને તમે બેઠેલા હો, મેડીએ ચડીને તમે બેઠેલા હો, તમે ઊભેલા હો, તમે થીજેલા હો, તમે કંપેલા પાણીથી બીધેલા હો, અરે જંપેલા પાણીમાં ચિતરેલા હો, તોય માર્ગ પર રોજ વાહન ચાલ્યા કરે, વાહન ચાલ્યા કરે, રોજ ચાલ્યા કરે. માર્ગ પર વાહન તોય ચાલ્યા કરે, રોજ ચાલ્યા કરે. રોજ શેરીઓ મૂકીને ગામ પોબારા થાય, રોજ શેરીઓ મૂકીને ગામ પોબારા થાય. રોજ પરપાટા ફોટ્યાના હોબાળા થાય, રોજ પરપોટા ફૂટ્યાના હોબાળા થાય. રોજ હુક્કા છોડીને નેણ નોંધારા થાય, રોજ હુક્કા છોડીને નેણ નોંધારા થાય. રોજ તડકામાં પૂર અને ઓવારા થાય, તોય માર્ગ પર પણ રોજ ચાલ્યા કરે, રોજ ચાલ્યા કરે. ક્યાંક આંગળીઓ દૂજણી ને વેળા ખલાસ, ક્યાંક આંગળીઓ દૂજણી ને વેળા ખલાસ. ક્યાંક સપનાની માંડણી ને ફેરા ખલાસ, ક્યાંક સપનાની માંડણી ને ફેરા ખલાસ. ક્યાંક શણગારી ઢીંગલી ને મેળા ખલાસ, ક્યાંક શણગારી ઢીંગલી ને મેળા ખલાસ. ક્યાંક મોરા ખલાસ, ક્યાંક ચહેરા ખલાસ, ક્યાંક મોરા ખલાસ, ક્યાંક ચહેરા ખલાસ. તોય માર્ગ પર રોજ વાહન ચાલ્યા કરે, રોજ ચાલ્યા કરે, રોજ ચાલ્યા કરે. હમણાંનું લખાયેલું એક ગીત તમારી પાસે વાંચું. અચરજ ભયો અપાર, અચરજ ભયો અપાર, સમરણ કરતા થયો રૂબરૂ કક્કાનો કીર્તાર. સમરણ કરતા થયો રૂબરૂ કક્કાનો કીર્તાર. અચરજ ભયો અપાર, નથી અધર પર બંસી તારે. આ તો શબ્દનો છે ને, કક્કાનો કીર્તાર છે કે નથી અધર પર બંસી તારે, નથી મોરનું પીછું, કેમ કરીને હું માનું કે ગોપી વલ્લભ તું છું. નથી અધર પર બંસી તારે, નથી મોરનું પીછું, કેમ કરીને હું માનું કે ગોપી વલ્લભ તું છું. જમુના જળ ને કદંબ ડાળી, કયા સુણ્યાના ભાર. અચરજ ભયો અપાર, સમરણ કરતા થયો રૂબરૂ કક્કાનો કીર્તાર. રામ સીતા ને લક્ષ્મણ સાથે જય 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 હનુમાન. રામ સીતા ને લક્ષ્મણ સાથે જય 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 હનુમાન. સુવર્ણ લંકા 10 માતા ભાતીગળ હનુમાન. આ તો બધા ભાતીગળ હનુમાન છે. રામ સીતા ને લક્ષ્મણ સાથે જય 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 હનુમાન. સુવર્ણ લંકા 10 માતા ભાતીગળ હનુમાન. આપ સમોણમ કેમ જમ્યું,
આપ સમાણો કેમ જળુંબું, આપ આપ આધાર, અચરજ ભયો અપાર, સમરણ કરતા થયો રબડું, કક્કાનો કીર્તાર, મારો કક્કાનો કીર્તાર. વાહ વાહ વાહ, ક્યાં વાત. તો એક અછાંદસ એવી રચના, સહેજ લાંબી પણ ના, એના કરતા જુદી એક વાંચો. છોકર મત ના કર, છૂટાછેડા લઈ લે. છોકર મત ના કર, છૂટાછેડા લઈ લે. એ વાત. આ શેર, આ શેરી, આ ઘર તને નૈસર્ગિક રાખતો તારો આ ઓરડો, આ ડાયરી, આ ચશ્મા, તારું આ ડેન્ચર, છોકર મત ના કર, છૂટાછેડા લઈ લે. આ બધાથી છૂટાછેડા લઈ લે. કે છોકર મત ન કર, છૂટાછેડા લઈ લે. આ શહેર, આ શેરી, આ ઘર તને નૈસર્ગિક રાખતો તારો આ ઓરડો, આ ડાયરી, આ ચશ્મા, તારું આ ડેન્ચર, છોકર મત ન કર, છૂટાછેડા લઈ લે. કહી દે 3 વાર તલાક તલાક તલાક. કહી દે 3 વાર તલાક તલાક તલાક. પંડની સાક્ષીએ, વાહ વાહ. પંડની સાક્ષીએ. ખચ 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 ખચ, ખચ 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 ખચ, કાપી નાખ ઉગી ગયેલી બાજરા જેવી આ ક્ષણોને. ખચ ખચ ખચ, કાપી નાખ આ ઉગી ગયેલી બાજરા જેવી ક્ષણોને. આ ક્ષણો તારી અસલી ભોયને ઢાંકે છે. આ ક્ષણો તારી અસલી ભોયને ઢાંકે છે. તારી માટીનો રંગ પરખાતો નથી, તારી માટીનો રંગ પરખાતો નથી. તારે બળદ જેમ બહાર ખેંચી ખેંચીને શાને પાણી ઠાલવવાના આ બાજરા માટે? તારી માટીનો રંગ પરખાતો નથી. તારે બળદ જેમ બહાર ખેંચી ખેંચીને શાને પાણી ઠાલવવાના આ બાજરા માટે? ખચ ખચ ખચ, કાપી નાખ, કાપી નાખા ને ખુલ્લું ખેતર થઈ જા. કાપી નાખા ને ખુલ્લું ખેતર થઈ જા. કશું ન ઉગી શકે આશા જેમ, ઈચ્છા જેમ, એવી ઉષર ભૂમિ થઈ જાય, એવી વેરાન ભૂમિ થઈ જાય. વાહ. આપણે કશું વાવવું નથી યોગેશ, આપણે કશું વાવવું નથી, આપણે કશું ઉગાડવું નથી, આપણે કશું વાવવું નથી, આપણે કશું ઉગાડવું નથી, આપણે કશું લણવું નથી, આપણે કશું ઉપણવું નથી. ક્ષણને તંબાવી દે, શ્વાસની આવજા અટકાવ, છોકર મત ન કર, છૂટાછેડા લઈ લે. એ વાત. એ વાત. વાહ વાહ. હવે તમારે જે જોઈએ છે તે બસ. થોડાક મુક્તક જે ક્યારેય લગભગ નથી વાંચ્યા. સાંકડા મનને સવાલો શું કરું, સાંકડા મનને સવાલો શું કરું, રોજ હું દાંદલ દમાલો શું કરું. કે સાંકડા મનને સવાલો શું કરું, રોજ હું દાંદલ ધમાલો શું કરું. છેક છેલ્લો રાખજે અવતારા, છેક છેલ્લો રાખજે અવતારા, દર વખત પોગટ કમાલો ક્યાં કરું. કે સાંકડા મનને સવાલો શું કરું, રોજ હું દાદલ ધમાલો શું કરું, છેક છેલ્લો રાખજે અવતારા, દર વખત પોગટ કમાલો શું કરું. ને એ માણસ હવે જડતો નથી, એક માણસ હવે જડતો નથી, વાદળોની જેમ ગડગડતો નથી. એ માણસ હવે જડતો નથી, વાદળોની જેમ ગડગડતો નથી. રોજ પાણી જેમ આકાશે ચડે, રોજ પાણી જેમ આકાશે ચડે, પણ નીચે વરસાદમાં પડતો નથી, પણ નીચે વરસાદમાં પડતો નથી. એક માણસ હવે જડતો નથી. ઝાંઝવામાં જહાજ લાગે છે, તૂટવાનો અવાજ લાગે છે, ઝાંઝવામાં જહાજ લાગે છે. જલન સાહેબ, પાથરી દે મુસલ્લો જલ્દીથી, પાથરી દે મુસલ્લો જલ્દીથી, પાથરી દે મુસલ્લો જલ્દીથી,
આખરી આ નમાજ લાગે છે. આખરી દે આ મુસલ્લો જલ્દીથી, વાહ વાહ આખરી આ નમાજ લાગે છે, તૂટવાનો અવાજ લાગે છે, જાંજવામાં જહાજ લાગે છે. વાહ વાહ વાહ, બહુ અચ્છા. કે ઊંઘવા માટે જરૂરી જોઈએ થોડી સબૂરી. ઊંઘવા માટે જરૂરી જોઈએ થોડી સબૂરી. ક્યાં સુધી કરતો રહું હું શ્વાસની કાળી મજૂરી? ક્યાં સુધી કરતો રહું હું શ્વાસની કાળી મજૂરી? ઊંઘવા માટે જરૂરી જોઈએ થોડી મજૂરી. વાહ ને કહે છે જળ ઉપર ચાલવાની જીદ તું છોડી દીધે. જળ ઉપર ચાલવાની તું જીદ છોડી દે. એવી ઈચ્છાથી જાણે છે શું શું થશે. જળ ઉપર ચાલવાની તું જીદ છોડી દે. એવી ઈચ્છાથી જાણે છે શું શું થશે. કોક આવી જશે શ્વાસ અટકી જશે. જળ ઉપર ચાલવાની તું જીદ છોડી દે. એવી ઈચ્છાથી જાણે છે શું શું થશે. કોક આવી જશે શ્વાસ અટકી જશે. મોત છેવટ બધી બાજીઓ મારશે. માત્ર ઝાકળ હશે કે હશે આંસુઓ. માત્ર ઝાકળ હશે કે હશે આંસુઓ. જે તને લાગશે એ મને લાગશે. તુંય ઈર્ષાદ થોડો સમજદાર થા. તુંય ઈર્ષાદ થોડો સમજદાર થા. આબને અડ નહીં એ તને પાડશે. આબને અડ નહીં એ તને પાડશે. જળ ઉપર ચાલવાની તું જીદ છોડી દે. વાહ ગઝલ છે. આ બધી લીલા સમેટાઈ જશે. આ બધી લીલા સમેટાઈ. આ બધી લીલા સમેટાઈ જશે. તું અરીસા બહાર ફેંકાઈ જશે. કે આ બધી લીલા સમેટાઈ જશે. તું અરીસા બહાર ફેંકાઈ જશે. અરે તું અરીસા બહાર ફેંકાઈ જશે. અરે તું અરીસા બહાર ફેંકાઈ જશે. દ્રશ્ય રહેશે આંખ મીચાઈ જશે. દ્રશ્ય રહેશે આંખ મીચાઈ જશે. અરે દ્રશ્ય રહેશે આંખ મીચાઈ જશે. દ્રશ્ય રહેશે આંખ મીચાઈ જશે. શ્વાસની લુચ્ચાઈ પરખાઈ જશે. કે દ્રશ્ય રહેશે આંખ મીચાઈ જશે. શ્વાસની લુચ્ચાઈ પરખાઈ જશે. કે શ્વાસની લુચ્ચાઈ પરખાઈ જશે. કે શ્વાસની લુચ્ચાઈ પરખાઈ જશે. લોહીના સંબંધ ધોવાઈ જશે. લોહીના સંબંધ ધોવાઈ જશે. અરે લોહીના સંબંધ ધોવાઈ જશે. ચોપડામાં શૂન્ય ઉધરાઈ જશે. લોહીના સંબંધ ધોવાઈ જશે. ચોપડામાં શૂન્ય ઉધરાઈ જશે. અરે ચોપડામાં શૂન્ય ઉધરાઈ જશે. ચોપડામાં શૂન્ય ઉધરાઈ જશે. સાણસામાં જીવ પકડાઈ જશે. કે ચોપડામાં શૂન્ય બોલો ભાઈ ક્યાં બાત હે. ઉધરાઈ જશે. સાણસામાં સાણસામાં જીવ પકડાઈ જશે. કે સાણસામાં જીવ પકડાઈ જશે. કે સાણસામાં જીવ પકડાઈ જશે. આપનો ઈર્ષાદ ભૂસાઈ જશે. ये बात આપનો ઈર્ષાદ ભૂસાઈ ભૂસાઈ જશે. આ બધી લીલા સમેટાઈ જશે. क्या बात है. बहुत दिल होगा. बहुत अच्छे बहुत अच्छे बहुत अच्छे बहुत अच्छे बहुत दिल होगा. एक आध गजल. તો નવી જ વાંચીએ તદ્દન. શું કહે છે જૂની વાંચું? તારી માં અમારા છોકરા બહુ નકામા. કેમ જલન સાહેબ? સારું એક જૂની ગઝલ. મુક્તક. જે ગઝલથી મારી ઓળખાણ થઈ ગુજરાતી ગઝલને. ચિરાગ આ આવેલી કેવી રીતે? જેને હર્ષભાઈને ખબર છે કે બે પ્રકારે રચના આવે. એક આમદ થાય, ઉપરથી ઉતરી આવે. કોયતુર ઉપરથી જેમ આયાત ઉતરી આવે એમ ગઝલ ઉતરી આવે. અને ક્યારેક આમદ એટલે લઈ આવવી પડે, ખેંચવી પડે, ખેંચીને લઈએ. હું ને અનિલ જોશી એમજે લાઇબ્રેરીમાંથી બહાર નીકળ્યા.
જતા હતા ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં. હજુ સંન્યાસ આશ્રમની સામેના સ્ટેન્ડ ઉપર ઊભા, સંન્યાસ આશ્રમની સામેના, કારણ કે એ વખત ઉંમર જરા એ સામે જ ઊભા રહેવા જેવી હતી. અને પછી એક રચના હજુ બસ આવે પહેલા ગઝલ આવી. મારી પાસે કાગળ નહીં, પેન નહીં, કશું નહીં. અનિલ એક પાઠી એક વખત સાંભળેલા એને આખે આખું યાદ રહી જાય. મેં કહું તું અનિલ યાદ રાખ. મને કહે સારું. અમે લોકો રિક્ષામાં બેઠા અને રિક્ષામાં બેસીને વિદ્યાપીઠ સુધી પહોંચ્યા. ત્યાં સુધીમાં 4 શેર થયા. 5મો શેર બહુ જ વર્ષો પછી હમણાં થયો. એ ગઝલ એ હું સંભળાવું કે શ્વાસમાં છલકાય છાની ગંધ તો, કે શ્વાસમાં છલકાય છાની ગંધ તો, ને બધે ચર્ચાયા સંબંધ તો. આ એ ઉંમરની છે અત્યારે. હવે તો ઈતર સિવાય બીજું કંઈ ગંધાય એમ નથી. કે શ્વાસમાં છલકાય છાની ગંધ તો, ને બધે ચર્ચાય આ સંબંધ તો. શેર સાંભળજો કે કંઠથી છટક્યો ટહુકો મોરનો, કે કંઠથી છટક્યો ટહુકો મોરનો, કે કંઠથી છટક્યો ટહુકો મોરનો, ડાળ પરથી એ મોએ અકબંધ તો. કે કંઠથી છટક્યો ટહુકો મોરનો, ડાળ પરથી એ મોએ અકબંધ તો. ને આંખમાંથી આંસુઓ લૂછો નહીં, આંખમાંથી આંસુઓ લૂછો નહીં, કે આંખમાંથી આંસુઓ લૂછો નહીં, તૂટશે પેલો ઋણાનું બંધ તો. કે આંખમાંથી આંસુઓ લૂછો નહીં, તૂટશે પેલો ઋણાનું બંધ તો. ને તું જવાનો દિન મુકરર કર. આ નવો લખાયેલો શેર છે કે તું જવાનો દિન મુકરર કર, અને ચાલવા પર આવશે પ્રતિબંધ તો. કે તું જવાનો દિન મુકરર કર અને ચાલવા પર આવશે પ્રતિબંધ તો. ને હું ક્ષણોના મહેલમાં જાઉં અને અમર શેર ક્ષણોના મહેલમાં જાઉં અને કોઈ દરવાજો કરી દે બંધ તો. એક નવી ગઝલ સંભળાવી દઉં અને પછી વાર્તા પૂરી કરીએ આપણે. ચાર શેર છે. શેર માગું તો એ મોતી આપે. માગું ભરત, માગું તો એ મોતી આપે. અરે માગું તો એ મોતી આપે, તળિયે જઈને ગોતી આપે. માગું તો એ મોતી આપે, તળિયે જઈને ગોતી આપે. પોતે તો પીતાંબર પહેરે, પોતે તો પીતાંબર પહેરે, પોતે તો પીતાંબર પહેરે, અમને બરછટ ધોતી આપે. પોતે તો પીતાંબર પહેરે, અમને બરછટ ધોતી આપે. અને ઈચ્છા એ તેજીલી ઘોડી, ઈચ્છા એ તેજીલી ઘોડી, ઈચ્છા એ તેજીલી ઘોડી, ક્યારે લગામ સોતી આપે. ઈચ્છા એ તેજીલી ઘોડી, ક્યારે એ લગામ સાથી આપે. અને છેલ્લો શેર છે, દુઃખ આપે એ કેવી રીતે, દુઃખ આપે એ કેવી રીતે. અરે દુઃખ આપે એ કેવી રીતે, આંખો સપના જોતી આપે. તો એ મોતી આપે, કરીએ દઈને. બહુ સરસ.